जय जय स्वामी समर्थ। આપણે અવધૂત લીલા અંતર્ગત અક્કલકોટ સ્વામી મહારાજની દિવ્ય લીલાઓ શ્રવણ કરી રહ્યા છે અને તેમાં તેમના જે અનેક શિષ્યો થઈ ગયા તે પૈકી બાળપ્પા જે શિષ્ય હતા તો એમની સાથે એમના સંબંધો અને અક્કલકોટ સ્વામી મહારાજની જે પરંપરા હતી એ પરંપરાનો વિસ્તાર કરવા માટે બાળપ્પા મહારાજે પછી કેટલો પરિશ્રમ લીધો અને અનેક આશ્રમોની પણ એમણે સ્થાપના કરી છે। તો સ્વામી સમર્થ શક 1800 સમાધિસ્થ થયા તે પછી બાળપ્પા મહારાજે દત્ત સંપ્રદાયની ધજા ઠેક ઠેકાને તેમણે ફરકાવી છે અને 32 વર્ષ સુધી આ તેમણે સેવા ચાલુ રાખી છે। દત્ત સંપ્રદાયનો ફેલાવો, દત્ત વિચારધારાનો ફેલાવો એટલે એક લોકોત્તર યજ્ઞ છે અને એ બધાનું જો આપણે વ્યંગાવલોકન કરીએ તો એ એક ધર્મ સંકીર્તન જ કહી શકાય। બાળપ્પાના માતાજી મૃત્યુશૈયા પર હતા અને તેમના માતાની બીમારીના સમાચાર બાળપ્પાને આવ્યા તો એમને થયું કે માતાને એક વખત તો પ્રણામ કરવા માટે ગામ જઈ આવવું જોઈએ અને માતાનું દર્શન પણ થશે। આ ઈચ્છાથી બાળપ્પા મહારાજ એ અક્કલકોટથી હાવેરી જવાના રસ્તે નીકળ્યા છે તો ત્યાં જે પણ દિશામાં જાય તો ત્યાં તેમને કાંટાની વાડ દેખાતી હતી અને આગળનો કોઈ પણ રસ્તો દેખાતો ન હતો। બીજી બાજુ ફરે તો ત્યાં પણ એમને કાંટાની વાડ દેખાઈ। આથી સમર્થની ઈચ્છા નથી એમ સમજીને તેઓ ફરી પોતાના મૂળ સ્થાને આવ્યા છે અને પોતાની જન્મદાત્રી માતાને ત્યાંથી જ તેમણે વંદન કર્યા છે અને પછી તો માતાનું નિધન થયું એ સમાચાર સાંભળીને તેમણે ત્યાંથી જ માતાજીને તેમણે વંદન કર્યા છે અને તે પછી તેઓ દક્ષિણ દિશામાં ક્યારેય પણ પાછા ગયા નથી અને દત્ત સંપ્રદાયનો ફેલાવવા માટે તેમણે ઉત્તર દિશામાં અને મહારાષ્ટ્રમાં પણ અથાગ પ્રયત્ન કર્યા છે। સ્વામી સમર્થની આજ્ઞા અનુસાર બાળપ્પા મહારાજે લગભગ 3 તપ એટલે 12 વર્ષનો એક તપ ગણાય છે તો 36 વર્ષ સુધી તેમણે લોક સંગ્રહ કર્યો એટલે કે લોક કલ્યાણના કર્મો કર્યા છે, લોકોને માર્ગદર્શન પણ આપ્યું છે અને લોકોને દુઃખ મુક્ત પણ કર્યા છે। દેશ પર્યટન નિમિત્તે બાળપ્પા મહારાજે અનેક શહેરો અને નગરોની મુલાકાત લીધી છે અને ત્યાં તેમણે ભક્ત મંડળ પણ સ્થાપ્યું છે। અનેક ઠેકાણે તેમણે મઠની પણ સ્થાપના કરી છે અને દત્ત સંપ્રદાયના પ્રચાર માટે બાળપ્પા મહારાજે જીવનભર અથાગ પ્રયત્ન કર્યા છે। ઈસવીસન 1899 બાળપ્પા મહારાજ કોલ્હાપુરમાં ગયા અને ત્યાં અનેક ભક્તો તેમના દર્શન માટે આવ્યા છે। તો અહીંયા જ સ્વામી સવાસની જે પાદુકા હતી તે પાદુકા ઉપર ચાંદીનો પતરો મઢાવવામાં આવ્યો છે અને અનેક ભક્તો આ શિષ્ય પરિવારમાં સામેલ થયા છે। તો એક વ્યક્તિ હતી કે જેને પ્લેગ થયો હતો અને લગભગ એના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા ત્યારે બાળપ્પા મહારાજે સ્વામી સમર્થની વિભૂતિ આપી છે અને તે માણસ પ્લેગમાંથી સાજો થઈ ગયો છે।
તો બધે ઠેકાણે સ્વામી સમર્થનો જય જયકાર થવા લાગ્યો છે. અને આ રીતથી ધર્મની ધજા લઈને બાળપ્પા મહારાજ અનેક ઠેકાણે તેમણે ભક્ત મંડળની અને મઠની સ્થાપના કરી છે. તો સ્વામી સમર્થના જે ચરણ ચિહ્નો છે તે લઈને ઈસવીસન 1916 બાળપ્પા મહારાજ ફરી પાછા કોલ્હાપુર ગયા છે અને એ સંતના સંચરણ થકી બધે ઠેકાણે મંગળ વાતાવરણ ફેલાઈ ગયું છે. કોલ્હાપુર એ ભગવાન દત્તાત્રેયની નું ભિક્ષા સ્થાન કહેવાય છે. એ રીતથી દત્તાવતારી શ્રી અક્કલકોટ સ્વામી મહારાજ અને એમના ચરણ ચિહ્નો એ કોલ્હાપુરમાં પણ અનેક ભક્તોનો એમણે ઉદ્ધાર કર્યો છે. બાળપ્પા મહારાજનો મુકામ ઘાણેકર, કૃષ્ણાજી પંત ઘાણેકર, તો એમના ઘેર હતો અને કૃષ્ણાજી પંત વૈકુંઠ ગમન તેમણે કરેલું, પણ તેમના 3 પુત્રો હતા, વિનય અને વિદ્યા સંપન્ન, વામન, દત્તાત્રેય અને રામચંદ્ર. આ 3 પુત્રો ઘરમાં હતા અને એમને પિતૃછત્ર નથી, આથી તેઓ નોકરીની શોધમાં હતા. તો બાળપ્પા મહારાજે એમને કહ્યું કે તમે નોકરી માટે ખટપટ કરશો નહીં, તમારા દ્વારા સ્વામી સમર્થની સેવા થવાની છે. તો બધા જ લોકોને આશ્ચર્ય થયું, છતાં પણ બાળપ્પા મહારાજને તો સદગુરુમાં નિતાંત શ્રદ્ધા હતી. એ જ રાત્રે નિદ્રાધીન અવસ્થામાં ઘાણેકરનો જે પુત્ર રામચંદ્ર હતો, તો તેના મોઢા દ્વારા વિકલ્પ ધરશો નહીં અને શાકભાજી એ તો એકદમ સામાન્ય છે, આવા વાક્યો એમના મોઢાથી નીકળ્યા છે. 3 પુત્રોએ વિચાર કર્યો કે માર્ગદર્શન માટે આપણે કોલ્હાપુરમાં કુંભાર ગલીમાં જે કુંભાર સ્વામી અથવા કૃષ્ણ સરસ્વતી હતા, તો એ કૃષ્ણ સરસ્વતી ઉર્ફે દત્ત મહારાજ એમની પાસે તેઓ ગયા છે અને નમસ્કાર કર્યા પછી તરત જ એ દત્ત મહારાજ એટલે કે કૃષ્ણ સરસ્વતી તેઓ બોલ્યા છે કે વિકલ્પ કરશો નહીં. 3 પુત્રોને આશ્ચર્ય થયું, મનુષ્યના મનમાં વિકલ્પ અથવા સંશય કદી પણ હોવા જોઈએ નહીં. તો એમના માટે સ્વામી સમર્થની સેવા એ જ લખેલી હતી. 3 પુત્રોએ ને આ રીતથી માર્ગદર્શન મળ્યું છે અને સંતો દેખાય છે જુદા જુદા, પરંતુ એક જ છે, એ પણ આ વાક્ય દ્વારા એમને સમજાઈ ગયું છે. તેમનું જે ઘર હતું એ ઘર ઉપર એમણે તુલસી પત્ર મૂકીને એ બધી જ વસ્તુઓનું તેમણે દાન કર્યું છે અને તેઓ બાળપ્પા મહારાજના ચરણે લીન થઈ ગયા છે. અને આ રીતથી વૈરાગ્યનો પહેલો પાઠ આ ઘાણેકરના 3 પુત્રોને બાળપ્પા મહારાજે શીખવ્યો છે. બાળપ્પા મહારાજે બંધુ ત્રણને પ્રથમ ભિક્ષા માંગવાની દીક્ષા આપી છે. તો ભિક્ષા માંગવાથી એક તો અહંકાર નષ્ટ થતો હોય છે. તો બ્રાહ્મણોએ મુખ્યત્વે ભિક્ષા માંગવી જોઈએ. દત્ત ભગવાન પણ ભિક્ષા માંગે છે અને શંકર ભગવાન પણ ભિક્ષા માંગે છે. તો 3 ઘાણેકર બંધુઓ પછી તો બાળપ્પા મહારાજની સાથે જ હતા અને સેવા ધર્મ પણ તેમણે સ્વીકારે છે. નિત્ય નૂતન પ્રદેશ, દેશ અને વેશ અને ભાવ ભક્તિનું તેમને દર્શન થતું હતું અને તેમને સંસારનો તો કોઈ પણ પાસ જ ન હતો. આ રીતે તેઓ આ અવધૂત પરંપરામાં જોડાયા છે. કેટલાક દિવસો પછી બાળપ્પા મહારાજને દત્તાત્રેય અને
વામન ને નજીક બોલાવ્યા અને તેમણે કહ્યું કે હવે તમે ધર્મ કાર્ય માટે બહાર પડો. તો એક ઝાડ નીચે બીજું ઝાડ વૃદ્ધિ પામતું નથી અને તમારા દ્વારા સ્વતંત્ર મોક્ષની સ્થાપના થવાની છે. તો સદગુરુની આ વાણી બંધુદ્વયે સ્વીકારી લીધી છે અને બાળપ્પા મહારાજના આશીર્વાદ લઈને બંને બંધુઓ એ અક્કલકોટ છોડી છે. તેઓ પ્રથમ પૂનામાં આવ્યા અને સ્વામીની સેવા પૂજા અર્ચા વગેરે તેમણે શરૂ કરી છે. તો ભક્તોનું વૃંદ પણ ત્યાં પણ એકઠું થવા લાગ્યું અને આ રીતથી ભક્તિનો ઉત્સવ અલગ અલગ ઠેકાણે થવા લાગ્યો છે. તો પૂનામાં તેઓ શ્રી ગોડબોલે કરીને ભક્ત હતા, એમની ત્યાં રહેતા હતા અને એક દિવસ ગોડબોલેના માતાજીને વહેલી સવારે પ્રભુ રામચંદ્રજીની પ્રાર્થના કરતા હતા અને એટલામાં તેમની આંખ બંધ થઈ ગઈ અને તેમણે એવો અવાજ સાંભળ્યો કે અરે નિદ્રાધીન કેમ થઈ છે, ઉઠ ઉઠ, તારી પડોશમાં અક્કલકોટ આવ્યું છે. તો એ માતા જાગૃત થયા છે અને ફરી પાછું એમનું દળનું તો ચાલુ જ હતું, પણ આ સૂચક ઉદ્ગારથી તેનો અર્થ તેમને બરાબર સમજાતો ન હતો. તો બીજા દિવસે સ્વામી સમર્થના મઠ માટે જગ્યા ખરીદ કરવામાં આવી અને તે જગ્યામાં જે ઔદુંબર હતો તો એ ઔદુંબર ધર્મની ધજાનું પ્રતીક હતો અને એ રીતથી એ ઔદુંબર એના પવિત્ર જે આંદોલનો હતા એ આંદોલનો બધે જ પ્રસરાવી રહ્યા હતા. મઠના બાંધકામની શરૂઆત થઈ છે અને આ રીતથી સ્વામી સમર્થે અક્કલકોટ સિવાય પણ અનેક ઠેકાણે તેમણે પોતાનો જે પરંપરા છે, જે સંપ્રદાય છે, એ રીતથી તેમણે એ વધાર્યો છે. મઠનું બાંધકામ ચાલુ હતું અને અનેક મુશ્કેલીઓ એમાં આવતી હતી અને ગુરુ કૃપાથી એ મુશ્કેલીઓ દૂર પણ થતી હતી. એક દિવસે બપોરમાં સમયે એક વૃદ્ધ તપસ્વી આવ્યા છે અને તેમના મુખ ઉપર અસામાન્ય તેજ હતું. તો તેમણે આ બંધુદ્વયને તરફ જોઈને અભયવાણી બોલ્યા છે કે શ્રાવણ માસમાં મઠ પૂરો થશે અને હું પણ પ્રસાદ માટે અહીં ઉપસ્થિત રહીશ, તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. થોડા દિવસો પસાર થઈ ગયા અને ઠરાવ્યા પ્રમાણે શ્રાવણ માસમાં મઠનું બાંધકામ પૂરું થયું છે અને દત્ત ભગવાનની સુંદર મૂર્તિ એ મઠમાં સ્થાપિત કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ પણ સંપન્ન થયો છે અને વેદ મંત્રોના ઘોષમાં આ રીતથી દત્ત ભગવાનની ત્યાં સ્થાપના થઈ છે. અન્નદાન પણ થયું છે અને તે તપસ્વી પ્રસાદ લેવા પણ ત્યાં હાજર હતા અને પ્રસાદ લઈને તેઓ ત્યાં જતા રહ્યા. શોધ કરવા છતાં પણ તેમના પુનર્દર્શન ન થયા છે. તો આ રીતથી સ્વામીજીનું કામ સ્વામીજી જાતે જ કરતા હતા અને માધ્યમ તરીકે બાળપ્પા મહારાજ હતા. તો બાળપ્પા મહારાજનું પણ સ્વપ્ન આ રીતથી સાકાર થયું છે અને બંધુદ્વય જે ઘાણેકર હતા તેઓ પણ આનંદ ઉત્સાહથી તેઓ પ્રસન્ન થયા છે. આ મઠ 1911 ના જૂન મહિનામાં બાંધીને પૂર્ણ થયો અને આ મઠની સ્થાપના દત્તાત્રેય મહારાજના હસ્તે થઈ હતી. 2 વર્ષ પછી તાસવડેના શ્રી વામન મહારાજે
સમર્થના મઠની સંસ્થાપના કરી અને દત્તપ્રભુની જે ધર્મધજા છે એ રીતથી સતત એ ફરકતી રહી છે. મરાઠાવાડાના સંચારમાં પણ મહારાજે એટલે કે બાળપ્પા મહારાજે જાલના આ સ્થળે એક સ્વામી સમર્થના મઠની સ્થાપના કરી છે અને સ્વામી સમર્થની પરંપરાનો આ રીતથી તેમણે વિસ્તાર કર્યો છે. મુંબઈના જે નામાંકિત કાયદે પંડિત સર ચિમનલાલ સેતરવાડ હતા, તો એક સમયે તેઓ પુષ્કળ બીમાર પડ્યા અને અનેક ઈલાજો કરવા છતાં પણ તેઓ સાજા ન થયા. બધા જ તેમના સગાવાલાઓ હતાશ થયા છે. તો એ સમયે સુયોગથી બાળપ્પા મહારાજનું મુક્કામ મુંબઈમાં હતો અને સેતરવાડના પરમ સ્નેહી શ્રી વિષ્ણુબંધ પાનવલકર એમણે બાળપ્પા મહારાજ સામે સેતરવાડની નાદુરસ્ત તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તો તે સમયે બાળપ્પા મહારાજે સહજ બોલ્યા છે કે તમે કાળજી કરશો નહીં, સ્વામી સમર્થની કૃપાથી તેઓ સાજા થશે. અને થોડા દિવસોમાં સેતરવાડ તેઓ બીમારીમાંથી સાજા થયા છે. તો સેતરવાડને લઈ જવા માટે કાળ પુરુષ પણ આવ્યો હતો, તો તે પણ આ રીતથી પાછો ફર્યો છે. પછી તો બાળપ્પા મહારાજે પણ અનેક પ્રવાસો કર્યા છે અને લોક સંગ્રહ માટે બાળપ્પા મહારાજ ભારતભરમાં તેમણે પ્રવાસ કર્યો છે. જે ગામ કે શહેરમાં જતા તો ત્યાં સવાર, બપોર અને સાંજ પૂજા અર્ચા ચાલુ રહેતી હતી. બપોરે અન્નદાન પણ થતું હતું અને ભક્તો સાથે મુલાકાત અને ભક્તોને માર્ગદર્શન. 1901ની સાલમાં બાળપ્પા મહારાજ નાગપુર ગયા હતા અને તે પ્રવાસ દરમિયાન ત્યાંના ગંગાધર મહારાજ જેવા અધિકારી શિષ્ય તેમણે સાંપડ્યા છે અને તેઓ જ બાળપ્પા મહારાજના ઉત્તરાધિકારી પણ થયા છે. બાળપ્પા મહારાજનું નામ ચિંતન અહોરાત્ર ચાલુ જ હતું અને રામ કરે જપ, હમ કરે આરામ, તો એવો અનુભવ તેમને પણ આવ્યો છે. જે નામ જપ છે અને દરેક ક્ષણે શ્વાસ સાથે જે આપણે નામ જપ કરીએ તો એ કરતા કરતા જે અજપા જપ થઈ જાય છે, તો તે ઓટોમેટિક પણ એ નામ જપ આપણા શરીરમાં ચાલુ રહેતો હોય છે. તો તેનો અનુભવ બાળપ્પા મહારાજને પણ આવવા લાગ્યો છે. આ પછી બાળપ્પા મહારાજનો મુકામ છત્તીસગઢ વિભાગના વિલાસપુરમાં હતો અને દર્શન માટે અસંખ્ય સ્ત્રી પુરુષો આવ્યા હતા. બધાને જ હર્ષ થયો હતો અને સંત ચરણ નો સ્પર્શ જે ભૂમિને થાય છે, તો ત્યાં હંમેશા ઉત્કર્ષ, શાંતિ અને પવિત્રતા જ હોય છે. તો નારાયણરાવ બાનેરકર આ નામના ગૃહસ્થ, તેઓ રેલવેમાં નોકરી કરતા હતા અને સંગીત શાસ્ત્રી પણ હતા. તો લોકો તેમને નારાયણરાવ સંગીત આ નામથી જ બોલાવતા હતા. તો મિત્રોના આગ્રહથી નારાયણરાવ એક દિવસ બાળપ્પા મહારાજના દર્શન માટે આવ્યા છે અને નારાયણરાવને જોતા જ બાળપ્પા મહારાજ બોલ્યા, ત્યારે તારી જ હું રાહ જોતો હતો અને સાહેબની નોકરી તારે છોડી દેવાની, ઘર બાર ઉપર તારે તુલસી પત્ર મૂકી દેવાનું, તારે સદગુરુ સેવા કરવી જોઈએ અને ગુરુ કૃપા નો લાભ તારે લેવો જોઈએ. બાળપ્પા મહારાજ ના સૂચન અનુસાર નારાયણરાવ ને પહેલા તો એકદમ વિશ્વાસ બેઠો નહીં. તેઓ સંસારી મનુષ્ય હતા અને ચમત્કાર સિવાય
નમસ્કાર કરવામાં તેઓ માનતા ન હતા. તો 2-3 દિવસ થયા અને માળપ્પા મહારાજ સાથે તેઓ અકારણ વાદ વિવાદ કરતા હતા અને છેવટે તેમણે કહ્યું કે મહારાજ, ચમત્કાર સિવાય નમસ્કાર કરવામાં માનતો નથી. તો મહારાજે ફક્ત સ્મિત જ કર્યું છે અને નારાયણરાવ ઘેર પાછા આવ્યા છે અને દરવાજા બંધ કરીને તેઓ નિદ્રાધીન થયા છે અને પ્રભાતનો સમય હતો, આછી નિદ્રા હતી. તો એટલામાં તેમણે પાદુકાનો અવાજ સાંભળ્યો છે એટલે તેમણે દ્વાર ખોલ્યું છે અને બાળપ્પા મહારાજ નારાયણરાવના ઘરની સામે તેઓ ઉભા હતા અને ગઈકાલ જેવું તેઓ સૂચન કરતા હતા કે ઘર બાર ઉપર તુલસી પત્ર તું મૂક અને સ્વામી સેવા માટે તું હવે તૈયાર થાય. ક્ષણમાં એ સ્વપ્ન પૂરું થઈ ગયું અને સાચા અર્થમાં તેઓ જાગૃત થયા છે. આ જે સ્વપ્ન દ્રષ્ટાંત તેમને થયો અને પહેલા બાળપ્પા મહારાજે પ્રત્યક્ષ પણ તેમણે સૂચન કર્યું હતું અને તેઓ જ્યારે જાગૃત થઈને જોઈ રહ્યા હતા, બારણાને તો એમણે કડી વાગશે જ તેમને તેમ જ હતી, છતાં પણ તેમને બાળપ્પા મહારાજના આ રીતથી દર્શન થયા છે. નારાયણરાવ સ્નાન કરીને તરત જ બાળપ્પા મહારાજના નિવાસ સ્થાને આવ્યા છે અને તેમણે ક્ષમા માંગી છે અને તેમણે કહ્યું કે આ મરણાંત તેઓ સ્વામીનું સેવા વ્રત સ્વીકારવા માટે તૈયાર છે. બાળપ્પા મહારાજના સાનિધ્યમાં તેમને શાંતિ લાગી છે અને તેમણે વિપુલ સાધના અને તપસ્યા પણ કરી છે. તેમણે નોકરીમાં રાજીનામું આપી દીધું અને સ્વામી સમર્થની સેવા માટે તેમણે પોતાનું સમગ્ર જીવન આ રીતે અર્પણ કર્યું છે. તેમણે ઉમરેડમાં સ્વામીના મઠની સ્થાપના કરી છે. સંપ્રદાયનો વિસ્તાર આ રીતથી થવા લાગ્યો છે. અક્કલકોટ મહારાજ સ્વામીના સમાધિ મંદિરની પાછળ એક નાનકડી ઓરડીમાં બાળપ્પા મહારાજ રહેતા હતા અને ધીમે ધીમે લોક સંગ્રહનો વિસ્તાર થતો હતો અને અનેક ભક્તો તેમાં જોડાતા હતા. તો જગ્યા તેમને ઓછી પડવા લાગી અને દત્ત જયંતિ અને સ્વામીની પુણ્યતિથિ એ સમયે આજુબાજુના બધા ઘરોમાં લોકો સહકાર આપતા હતા. એ સમયે વિપુલ અન્નદાન પણ થતું હતું. ભજન, પૂજન, કીર્તન તેની પણ રમઝટ રહેતી હતી. ભક્તોએ પછી અક્કલકોટ સંસ્થાનના રાજા સાહેબને વિનંતી કરી કે તમે અમને આ મઠના વિસ્તાર માટે જગ્યા આપો અને એ વિનંતી માન્ય કરવામાં આવી અને દાજીબા ભોસલે એમણે આ જગ્યા મઠને અર્પણ કરી છે અને એ રીતથી મઠનો વિસ્તાર થયો છે. સોલાપુરના એક યુરોપિયન જિલ્લાધિકારી હતા. તેઓ બાળપ્પા મહારાજના દર્શન કરવા આવ્યા અને અહીંનું એકંદર વાતાવરણ જોઈને તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. તો તેમણે બાળપ્પા મહારાજને પૂછ્યું કે મઠના ખર્ચ માટે સરકારી વ્યવસ્થા કંઈક કરીએ કે? તો બાળપ્પા મહારાજે કહ્યું કે અમારા સ્વામી શું ગરીબ છે? અમારે કોઈ પણ આર્થિક સહાયની જરૂરિયાત નથી. તો જેઓ ને પોતાના ગુરુમાં કે ઇષ્ટમાં પૂર્ણ શ્રદ્ધા હોય છે તો તેઓ બીજા લોકો પાસે ધન માટે તેઓ યાચના કરવા કદી પણ જતા નથી. બાળપ્પા મહારાજના સંપર્કમાં જાનકીબાઈ નામની એક વિધવા સ્ત્રી પણ આવી હતી અને તેણે એક વ્યક્તિને 100 રૂપિયા ઉછીના આપ્યા હતા અને તે પૈસા
પાછા આવતા ન હતા. તો તે બાઈ વારંવાર તે પૈસાની જ ચિંતા કરતી હતી. તો બાળપ્પા મહારાજના સાનિધ્યમાં હોવા છતાં આ રીતથી નિરર્થક ચિંતા કરવી, તો બાળપ્પા મહારાજે કહ્યું કે પૈસા પાછા મળવાના ચિંતન ન કરતા તારે સ્વામી સમર્થની સ્મરણ હંમેશા કરવું જોઈએ. તો ચિંતાનો તું ત્યાગ કર અને તું અથવા પેલી વ્યક્તિ ક્યાંય બીજે જવાના નથી. તો આપણે નામસ્મરણ હંમેશા કરવું જોઈએ. ઉમરાવતીમાં એક વખત બાળપ્પા મહારાજ ગયા અને દેશપાંડે કરીને ભક્તને ત્યાં તેમનો મુકામ હતો. તો બાળપ્પા મહારાજે કુવાની પૂછપરછ કરી છે. તો દેશપાંડેના વાડામાં કુવો હતો ખરો, પણ તેમાં પાણી બિલકુલ ન હતું. અન્ય સ્થળેથી પાણી ત્યાં લાવવામાં આવતું હતું અને બાળપ્પા મહારાજના સ્નાનની તેમજ પૂજાની પણ તૈયારી કરવામાં આવી છે. તો પૂજા અર્ચા પ્રસન્નપણે પૂર્ણ થઈ છે અને પછી મહારાજે એટલે કે બાળપ્પા મહારાજે સ્વામી સમર્થની પાદુકા નું એક આત્મનિર્ભર જે તીર્થ હતું તે તીર્થ તેમણે કુવામાં નાખ્યું છે અને સહજપણે તેઓ બોલ્યા છે કે આવતીકાલે સ્વામી આ તીર્થ વડે સ્નાન કરશે. અને બીજા દિવસે તેમણે જોયું તો એ જે કુવો હતો એ એકદમ છલોછલ પાણીથી ભરાઈ ગયો. જે અક્કલકોટના સ્વામી સમર્થે અક્કલકોટમાં લીલા કરી હતી, તો એવી જ રીતે આ ઉમરાવતીમાં બાળપ્પા મહારાજે પણ આ રીતથી લીલા કરી છે. ઈસવીસન 1910 અને તે પછીના 5 વર્ષોમાં બાળપ્પા મહારાજે પોતાની પરંપરા માટે ઉત્તરાધિકારી તરીકે ગંગાધર મહારાજ ની નિમણૂક કરી અને તેમના હાથે પરંપરાના બધા સૂત્રોની સોંપણી કરી છે. તો ચૈતન્ય પાદુકા, રુદ્રાક્ષમાળા, દંડ અને છાતી એ એમને ગંગાધર મહારાજને સ્વાધીન કરી છે અને પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમણે જાહેરાત કરીને પીઠ ઉપર તેમને બિરાજમાન કર્યા છે અને શિષ્ય પરંપરા તેમણે આગળ વધારી છે. ગંગાધર મહારાજ પણ અસામાન્ય ભગવદ ભક્ત હતા અને તેમણે પણ આ ગુરુ પરંપરાને આગળ વધારી છે. બાળપ્પા મહારાજે પોતાનો જે નિર્વાણ સમય હતો એ 3 દિવસ પહેલા જ તેમણે સૂચિત કર્યો હતો અને તેઓ બોલ્યા કે ફક્ત 3 જ દિવસ. તો બહાર ગામથી ઘણા બધા ભક્તો આવ્યા હતા. મહારાજે એમને જવા માટે કહ્યું છે, પણ કહ્યું કે મંગળવાર પછી તમે જજો. અને તેઓ બીમાર તો હતા જ અને તેમના મુખ ઉપર સ્વામી સમર્થનું અખંડ નામ ચાલુ હતું. તો ભક્તો અને શિષ્યોને નામસ્મરણ ત્યાં ચાલુ હતું અને ભક્તો બધા આનંદમાં હતા, કારણ કે હવે એ ભક્તિ સૂર્ય જે બાળપ્પા છે તો તે અસ્તંગત થવાનો હતો. મહાનિર્યાણના દિવસે બાળપ્પા મહારાજે સ્નાન કરીને આસન ઉપર બિરાજમાન થયા છે અને તેમની તેજપુંજ જે શરીર હતું એનાથી બધા જ લોકો આકર્ષિત થયા છે. આજુબાજુ અસંખ્ય ભક્તો એકઠા થયા હતા અને જય જયકાર તેઓ કરતા હતા. તો આવા વાતાવરણમાં બાળપ્પા મહારાજે સમર્થની મૂર્તિ પર પોતાની દ્રષ્ટિ સ્થિર કરી છે અને ગુરુચરણો પર તેમણે નયનો સ્થિર કર્યા છે. તો વ્યગ્રતા, એકાગ્રતા સ્થિર થઈ અને ધ્યાન અવસ્થામાં બાળપ્પા મહારાજે પોતાની પ્રાણ જ્યોતિ
અક્કલકોટ સ્વામીના પરમ ચૈતન્યમાં તેઓએ વિલીન કરી છે. તો દ્રષ્ટિ સ્વામીના ચરણો પર સ્થિર થઈ અને પ્રણવનાદ થયો છે અને એ રીતથી બાળપ્પા મહારાજ તેઓ સ્વામીની જ્યોતમાં તેઓ વિલીન થયા છે. તો આપણે જોયું કે અવધૂત લીલામાં અક્કલકોટ સ્વામી મહારાજની અનેક દિવ્ય લીલાઓ છે, શિષ્ય પરિવાર છે. તો એ દરેક શિષ્ય પણ એ પરંપરાને આગળ લઈ જવા માટે સક્ષમ હતા. આ પ્રવચનમાં બાળપ્પા મહારાજ અને સ્વામી સમર્થ અક્કલકોટ સ્વામી મહારાજ એમના સંબંધો અને એ વિશે આપણે શ્રવણ કર્યું. એટલે આવતા પ્રવચનમાં આપણે અક્કલકોટના સ્વામી સમર્થના બીજા કોઈ શિષ્ય અંગે વિચાર કરીશું. જય જય સ્વામી સમર્થ.